શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે। સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહેવાનો વિક્રમ પણ આજે એમણે તોડ્યો છે। આજના દિવસે 4399 દિવસ એમને થયા છે પીએમ તરીકે। 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જન કલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે। આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સપનું છે એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે। ભગવાનને પ્રાર્થના કરીને નરેન્દ્રભાઈ મોદીને એવા આશીર્વાદ મને પરમાત્માના કે જેનાથી એ દીર્ઘાયુ થાય અને આવનારા અનંત વર્ષો સુધી એ દેશની જનતાની સેવા કરી શકે એવા ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, NGOના આગેવાનો આ બધા ભેગા થઈને આજે આ શક્તિનાથનું જે ઐતિહાસિક સ્થાન છે એના ઉપર મહાઆરતી કરીને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરી છે।